પછી આજે વ્યસની માણસો દલીલ કર્યો, હા એ કે ભગવાને આપણને જીવન આપ્યું શેના માટે? જલસા કરવા માટે, મોજથી જીવો ને એમ, એટલે થોડું થોડું તો બધું ખાવું પીવું જોઈએ એમ. હવે આ ભગવાને જિંદગી આપી, ગુટકા તમાકુ બધું થોડું થોડું લેવું જોઈએ. અને ભગવાને આ તમાકુ બનાવી શેના માટે? આપણા માટે તો બનાવીએ, બરોબર ને? ભગવાને બનાવી તો ખાવા માટે જ હોય ને, એમને તો ભગવાન કઈ બનાવે નહીં. તો પછી આપણે થોડોક ટેસ્ટડો કરવો જોઈએ, મોજ કરવી જોઈએ એમ. તો ભાઈ ભગવાને ખાલી તમાકુ જ નથી બનાવ્યું, ભગવાને તો ઝેરે બનાવ્યું હોય, ધતુરા ડેડાએ બનાવ્યા. ખાશો તો ઈ નહીં ખાય, મતલબ પોતાને માણસને જે ખપે ઈ ખાય ને પછી પાછો ભગવાનને ઉપર ઢોળે કે ભગવાને બનાવ્યું શા માટે? આપણને ખાવા માટે જ છે ને. તો ભગવાને તો બીજું કેટલું ઝેર કોઠીબા આવે છે, ખાધો કોઈ દી? તો ઈ નહીં ખાય, આ ખાશે. ભાઈ બીજા ઘણા એમ એક્સક્યુઝ કરે હો કે હું મારા પૈસાનું ખાવું ને, એમાં તારા બાપાનું શું જાય? લે તમારા બાપુજીનું શું જાય છે? અમે તો અમારા રૂપિયાથી ખાઈ રહ્યા. અમે કે તમારી પાસે માંગવા માટે આવ્યા? અમને ખાવા દો, અમને શા માટે ના પાડો છો? તો ભાઈ રૂપિયાની દ્રષ્ટિએ કદાચ તમને પોહાતું હોય તો કાંઈ વાંધો નથી, પણ તમે વ્યસન કરી કરીને બીજું કેટલું બધું તમે નુકસાન કરો છો. આર્થિક રીતે તો તમને નુકસાન થાય, એ તમને કદાચ પોસાશે, પણ પરિવારને ભૂખમરો આવે છે, પરિવારને જેવું જેવું પોષણ થતું નથી, એ કઈ તમને પરિવારને દુખી કરવાનો અધિકાર નથી. પછી ઘણા બીજાને કહે કે વ્યસન છોડો, વ્યસન ન કરવું જોઈએ. તમે કહો છો તો કે તમે તો નથી ખાતા ને, તો કે ના, તો તમે વધારે જીવશો. અમે કદાચ કરી તો વહેલા મરશો ને, તો અમને મંજૂર છે, અમે વહેલા મરી જશો, એમાં તમને શું વાંધો? અમને તો મોજથી ખાવા દો. તો ભાઈ તમે મરશો પણ પાછળ પરિવારનું શું થશે? તમે તો માની લો હાલ્યા ગયા, હાલો કાંઈ વાંધો નહીં, પણ પાછળ પરિવાર આખો રખડી પડશે, એ દુઃખી થશે. એક બાઈ તમારી પત્ની તમને રાજી કરવા, તમારી સેવા કરવા માટે પોતાનું ઘર સંસાર ગામ પરિવાર બધું મૂકીને આવી, અને તમે અધવચ્ચે સાથ છોડીને હાલ્યા ગયા, મરી ગયા, અને એ બાઈ બચારી એકલી થઈ ગઈ, આ લોકની અંદર દુઃખી થશે. એનો પાપ નહીં લાગે તમને? તમને કદાચ વહેલું મરી જવું પોસાશે, પણ આ પાછળ દુઃખી થાય એનું શું? એટલે વિચાર કરજો. એટલે વ્યસન છોડવું જોઈએ. વ્યસન છોડના મુશ્કેલ જરૂર હે પર નામુમકિન નહીં હે. હવે મૂકવાની વાત આવી રહ્યો, હા વ્યસન મૂકવાની. વ્યસન છોડવું તો શ્રીજી મહારાજે પણ કીધું ને કે વ્યસન તો કર્યા થાય છે, પ્રારબ્ધ કર્મને આધારે નથી. કર્યા થાય છે તો ધારી તો છોડી પણ શકાય. માટે વ્યસન આપણે છોડી દેવું જોઈએ. મુશ્કેલ હે પર નામુમકિન નહીં હે, અશક્ય નથી, અઘરું છે. અઘરું કામ આપણે કરવું જોઈએ. કેમ? સરળ કામ તો બધા કરે, અઘરું કરીએ હાલો. એટલે જે વ્યસન કરે છે ને બધાને આજે વ્યસન છોડવાનું છે. આ લાઈવમાં બધા સાવધાન થઈને સાંભળજો. અત્યારે જે કરતા હોય બધા નામુમકિન નથી, અઘરું જરૂર છે, તમને તકલીફ પડશે, પણ એકવાર છૂટી જશે ને જિંદગી આબાદ બની જશે, સ્વતંત્રતા આવી જશે. અરે તમે અત્યારે એક બંધનમાં છો, આઝાદનો શ્વાસ લઈ શકશો. તમે કલ્પના કરો, ભારત દેશ જ્યારે પરતંત્ર હતો ત્યારે કેવા માણસો દુઃખી હતા, ને જ્યારે આપણને આઝાદી મળી માણસો કેવા સુખથી આજે આઝાદીનો શ્વાસ લઈ શકે છે. એવી જ રીતે કદાચ જે તમે વ્યસન કરો છો ને મિત્રો, બધા પરતંત્ર છો, દુઃખી છો, કોઈકના કબજામાં છો. જો વ્યસન તમે છોડી દેશો ને આઝાદ થઈ જશો. જેમ પારેબુ કોઈ પિંજરામાં પૂરેલો હોય ને દુઃખી હોય ને પછી ખુલ્લા આસમાનમાં એને છોડી દે અને કેમ મોજથી આકાશની અંદર વિહાર કરે, એમ જિંદગીની અંદર મોજ માણતા થઈ જશો જો આ વ્યસનના બંધનમાંથી તમે છૂટી જશો તો. એટલે છોડવું અઘરું છે પણ અશક્ય નથી. જો ધારશો તો તમે ચોક્કસ વ્યસનને છોડી શકશો. છેલ્લા 15 વર્ષમાં લાખો માણસોને સંતોએ વ્યસન મુક્ત કર્યા છે. આજે માણસો જેમ વ્યસન કરે છે ને, માણસો વ્યસન છોડે પણ છે, ઘણાને સમજાય પણ છે. અને સંતો સતત સત્સંગ દ્વારા ગામડે વિચરણ કરીને હજારો લાખો માણસોને વ્યસન મુક્ત કરાવે છે. જ્યારે ભુજની અંદર નૂતન મંદિર મહોત્સવ થવાનો હતો અને એના નિમિત્તે ભુજ મંદિરના મહંત સ્વામી સદગુરુ સ્વામી ધર્માનંદન દાસજી સ્વામી સંકલ્પ આપ્યો સંતોને કે આપણે કચ્છને વ્યસન મુક્ત કરવું છે. અને એ વખતે ભુજના સંતોએ બીડું પકડીને કચ્છના ગામડે ગામડે ફરી માણસોને સમજાવીને વ્યસન મુક્ત કર્યા. ભલે આમ જળમૂળથી બધી જ્ઞાતિમાં, બધી જાતિમાં, બધે ગામડે વ્યસન ન નીકળ્યું હોય, પણ બહુ મોટા ભાગે ભુજ મંદિરે એ વખતે વ્યસન મુક્તિનો ઝુંબેશ ચલાવ્યો હતો ને લાખો માણસોને
વ્યસન મુક્ત કર્યા હતા. આજે હજારો પરિવાર એ ભુજ મંદિરના સંતોને, મહંત સ્વામીને ધન્યવાદ આપે છે, રાજીપો વ્યક્ત કરે છે કે અમારા પરિવારને આ ભુજ મંદિરના સંતોએ બચાવી લીધા. નહીતર પરિવારની અંદર આખો પરિવાર, બાઈઓ ભાઈઓ, નાના મોટા છોકરા છીએ, બધા વ્યસનના રવાડે ચડ્યા હોય, એવા એવા પરિવારને સંતોએ બચાવ્યા છે અને એ માણસોએ વ્યસન છોડ્યા છે. તો મિત્રો, તમારામાં પણ નાનું મોટું વ્યસન હશે ને તો અવશ્ય છૂટી શકશે. જો આ ભાઈ પોતાની કહાની કહે છે. લગભગ મેં 38 થી 40 વર્ષ તમાકુ ખાધી. એનું પરિણામ એ આવ્યું કે ડોક્ટરોના મેડિકલ ભાષામાં મ્યુકસ ફાઇબ્રોસિસ કહેવાય. મારું મોં સંપૂર્ણ ખુલતું નહોતું, પણ આ વ્યસન છોડ્યા પછી મારા મોં ખુલવાની માત્રા પણ થોડી વધી છે. આજે 6-7 વર્ષ થયા વ્યસન છોડ્યા પછી હું ધીમે ધીમે આ બધામાંથી મુક્ત થઉં છું. જોયું, આ ભાઈએ પોતાનો અનુભવ બતાવ્યો. પેલો હું કેટલું વ્યસન કરતો હતો પણ પછી છૂટ્યો. આપણે હાથથી પકડ્યું છે, આપણે ધારશું તો વ્યસન છૂટી જશે. વ્યસને કંઈ આપણને પકડ્યા નથી. કોણે પકડ્યું છે? આપણે પકડ્યું છે. એટલે આપણે જેથી છોડશું તેથી વ્યસન ઓટોમેટિક છૂટી જશે. બરોબર?